હું પોઝિશન છે આપણે કલ્પના પણ ના કરી હકી. આવીને વાદળાની બ્રેક ફેલ થઈ ગઈ હોય ને મેં કહો કોપાઈમાં યા છો ઉપડા તાલુકાનું તલંગ પાણી બધું હવે નદીમાં જાય છે. લાગે છે કે ધોઈ આ રોડ બજારની અંદર ટાઢી ટાઢી લહેર આવે છે ની લહેરની વચારે હે ને ભાઈ એકદમ આદુ ને એલચી નાખીને ચા બનાવેલો હે. પાટણવાવ ડુંગર આપણી વાડીએથી જોઈ લ્યો નજા ભાઈ ભાઈ મગફળી એક નંબરની છો ઘાટી એવી છે. અને આપણે જો 3 ક્ષત્રિયા 1 2 ને 3 અત્યારે પણ તેલંગાણા હમણાં મેસેજ આવ્યો હતો મને ફોન કર્યો હતો તો ભાઈ ધોમ વરસાદ પડે છે. હલો મારા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છીએ. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન દેશના શહીદના ચરણોમાં વંદન કરી શરૂઆત કરી દીધી છે આજના નવા વ્લોગની અંદર. તમારા બધાનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 9. આજે ઉઠ્યા છે મોડા કારણ કે ગઈ સાંજે ભાઈ વરસાદ રાતની 11 વાગે હું સુઈ ગયો હતો ત્યાં સુધી તો હટી દબતો હતો અને અત્યારે પણ જો સવારના કલાકથી વરસાદ ચાલુ છે. આમ જોઈ લો આ માથે કાળો અત્યારે હું આવી ગયો છું મેળી ઉપર કે ઘરના મને કહે કે ભાઈ હુકવવાનું ભાઈ સુમાહામાં કપડાં હુકવવાની થોડીક બાયુને તકલીફ પડતી હોય મેં જ્યાં દોરી બાંધી હતી બધી જા દોરીની ચોકડા મારી દીધી એટલે હુકવા રાખે એ ઉપર આવ્યો તો ને દોરી બાંધી દીધું છે અને વરસાદ કે મારું કામ છે ભાઈ. અત્યારે પણ તેલંગાણા હમણાં મેસેજ આવ્યો હતો મને ફોન કર્યો હતો તો ભાઈ ધોમ વરસાદ પડે છે અને ગઈકાલે પોરબંદર ને બળિયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે ભાઈ ખતમ. અત્યારે આપણે કોઈ જો અત્યારે થોડોક ધીરો પડ્યો છે બાકી ધર્મ વીજળી થાય વીજળી થાય ભાઈ ખતમ વીજળી થાય ગાજે છે એવો ધબધબાટીને બહાટી બોલે છે. પવનનું નામ છે નહીં અને હબાવી દે છે ભાઈ જઈ લ્યો છે. નદી પણ બે કાંઠે ચાલો માતાજીનું મંદિર જઈ લ્યો વરાય મારા વાલા વરાય તર પાણી કરીને જાજે મારા ભાઈ. હબાવી નાખ્યા. તો યુટ્યુબમાં એક વિડીયો મૂકેલો છે જેમાં મેં કીધું હતું કે તારીખ 17 થી 21 સુધી વરસાદ છે ને બગડાટી બોલાવી દેવાનો છે તો તમે મારી ચેનલની અંદર જઈને જોઈ લેજો. આજથી 4 થી 5 દિવસ પહેલાંનો મારો વિડીયો મૂકેલો છે જેમાં ટાઇટલ છે તારીખ 21 થી 22 જોરદાર વરસાદી વિડીયો જોઈ લેજો. અને અમારા મેડમ કંઈક લઈને આવે છે ચાલુ ભાઈ શું કરવા આવ્યા? લુગડા હુકવવા આવ્યા. દોરી બાંધી દીધી છે જોઈ લ્યો ભાઈ. અને ભાઈ રાતના વરસાદ પડ્યો હોય ભાઈ અને અત્યારે છેલ્લા 1.5 કલાક ત્યાં વરસાદ સતત ચાલુ છે. આ ગામનું પાણીના ધોધ. અને આપણે જો 3 ક્ષત્રિયા 1 2 ને 3 ક્ષત્રિય લઈને જાઉં છું કારણ કે ભાઈ છોકરીઓ બે ભણવા ગયું હોય ને રજાનો હમણાં 12 વાગે રજા પડી જાય ખાતા છૂટી આવતી હોય બિચારી સવારે ગયું ને તો લઈ નથી ગયું આમથી કંઈ વરસાદ રહી એવું. આ રાઉન્ડની અંદર જ મોટ ડેમ ભરાઈ જાય અને ઓફલો થાય પૂરેપૂરી શક્યતા છે. મગફળીનો ઘેરો આડો આવ્યો. અસ્મિતા મગફળી હે જોઈ લ્યો. આની નરવાઈ તો જોવો ને આનો ગ્રોથ તો જો બંધાણો ભાઈ મગફળી એક નંબરની છો ઘાટી એવી છે મસ્ત મજાની છે જોઈ લ્યો. આખો ઘેરો વાહ સુધીનો આવી મગફળી હોય ને ભાઈ તો પેટ ઠરે વાડી આવવાનું મન થાય 5 કલાક બેસવાનું મન થાય. બાકી મારે સેવું હોય ને તો એમ થાય કે જલ્દી ઘરે ભાગી જાય અને આ બધે ભાગી ગયા જો ભાઈ ઘેરો મગફળીનો હારો આવી ગયો ને એટલે લઈ લીધું. આ બાજુની છે ને 54 નંબર છે. હા 54 નંબર છે આ વાવડીની. આ ઓરવીન વાવેલી છે. હમણાં આગળ 4 ખેતર પછી મારી વાડી છે એ તો તમને બધાને ખબર છે. આ પાટણવાવ ડુંગર આપણી વાડીએથી જોઈ લ્યો નજારો. જ્યાં પાટણવાવ ડુંગર છે અહીંથી દેખાય. એવથી 10 ખુલી એટલે વરસાદ હજી એનો મતલબ કે વરસાદ હજી થવાનો હોય ફાઇનલ છે. ચા બની ગયો હે ભાઈ. ચા બન્યો હે એમ કેમ બન્યો ચા ભાઈ? એક નંબર ચા બન્યો હે ભાઈ. એમાં વરસાદી માહોલ છે ને પવન ઝીકું દે છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે ને ટાઢી લહેર આવે છે ને લહેરની વચારે છે ને ભાઈ એકદમ આદુ ને એલચી નાખીને ચા બનાવેલો છે અને માથે નાખી છે મલાઈ. ભાઈ ચામાં કંઈ ઘટે નહીં અને પીવી હોય તો આવી જવાનો. આ કોઈ ઉત્તરાખંડ થયો. આ ઉપરેડા તાલુકાની બાજુમાં આવેલું તલંગના ગામ છે ત્યાં ગઈકાલે પણ 10 થી 11 ઇંચનો રાઉન્ડ મારી દીધો. આજે ફરી પાછો 11-12 ઇંચનો રાઉન્ડ મારી દીધો. આ ગામની અંદર જાય છે આ પાણી જોઈ લો તમે. જોમાં જોડે બાજુ માણા હાલ્યા જાય છે તમે જુઓ. બજાર છે રોડ તપીને જાય છે. હા જોઈ લો આ પાણી બજારની અંદરથી આવે છે ગામની અંદરથી પાણી આવે
જાણે આપને એમ લાગે છે કે જોઈ લો આ રોડ છે, હાઈવે છે, હાઈવે ટપીને ઓલી બાજુ પાણી જાય છે, આપને એમ લાગે કે આ નદીની અંદર વસેલું એક ગામ છે. પણ આ જોઈ લો ગજબ વરસાદ પડી ગયો ભાઈ, અવિરહિત વરસાદ પડ્યો છે. જાણે એવું લાગે કે વાદળોએ આવી, વાદળો જે નીકળતા હોય એની બ્રેક ફેલ થઈ ગઈ છે આ ગામ ઉપર. અને ભાઈ આ કઠોર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે આ ગામ લોકોને. ભાઈ આ ગામની અંદરથી પાણી તો જોવો તમને, એવું લાગે કે નદી છે આ. જોઈ લો બહુ વિકટ પરિસ્થિતિ આવ્યો ભાઈ, જોઈ લો પાણી. આ ગામ લોકો જાય છે ભાઈ આ બધું જોવા. અને ભાઈ આ ગામની અંદરથી પાણી નીકળી જાય છે. બધા સામેથી આવે અને જો ભાઈ ભાઈ હિંતે કરો મને ત્યાં પડી ગયો વરસાદ. જોઈ લો પાણી, સીમનું પાણી ગામમાં ભરી જોવો ગામ તો જોવા સીમનું પાણી ગામમાં ભરી ગયું એવું લાગે. આપ જોવો આ વરસાદ પડે હજી એવો ચાલુ છે. અને આ પાણી તો જોવો, જો હવે આ ગામમાંથી અહીં થઈને આ પાણી બધું હવે નદીમાં જાય છે. આ 2 બજારનું પાણી છે, 2 હેરીનું પાણી છે. જુઓ તમે અંદાજો ખાલી લગાડી લ્યો શું પોઝિશન હશે આ ગામ લોકોની અહીંયા. જો આપ નિહાળી રહ્યા છો ઉપડા તાલુકાનું તલંગણા ગામ, જેમાં આજે અતિવૃષ્ટિ જેવા વરસાદ પડી ગયો હોય ભાઈ. જાણે મેં કીધું એમ વાદળે અહીંયા આવીને વાદળાની બ્રેક ફેલ થઈ ગઈ હોય ને, મેં કોઈ કોપાયમાન થઈ ગયું હોય ને એવા તારાજી ભર્યા દર્શો સર્જાઈ ગયા છે. તમે જોઈ શકો છો આ પાણી. હા ભાઈ આજ તો વરસાદ નકામ હો ભાઈ. આ તો એ લોકોને ખબર આ કેવી હાલાકી એ લોકો ઉપર થઈ છે ભાઈ. આપણે તો ખાલી જોઈ હકી, બાકી આ પાણી ગામની અંદર પાણી ક્યાંય હમાતું નથી. આ જો આ પાણી તો આ બજાર છો, જો આ ડેલાની અંદર થઈને ઘરની અંદર પાણી, ઘરની અંદર કઈ પાણી ભરાઈ ગયું છે. હું આ ગામમાં પાણી ગરી ગયેલું છે. જો આપ જોઈ લો આ ઘરના પગથિયા એની ઉપર ચડી ગયું છે પાણી. આ હું પોઝિશન છે આપણે કલ્પના પણ ના કરી હકી. આ ભાઈ આ પાણી આ ઘરની ઓસરીના પગથિયા એની ઉપર પાણી ટચ થઈ ગયું છે. વિચાર કરો હવે થોડોક વધારે વરસાદ થાય તો પોઝિશન શું થાય. વાહ તો વરસાદ રહી ગયો છે, પાણી પણ ઉતરી ગયા છે. ધીરે ધીરે પરિસ્થિતિ કંટ્રોલમાં આવવા માંડી છે. પાણીના સ્તર જાજુ બધું જો નીચે ઉતરી ગયું છે. હજી એમ તો છે તો ખરી પાણી, પણ જે પરિસ્થિતિ હતી એના કરતાં જાજુ અત્યારે ધીરે ધીરે પાણી ઓસરવા માંડ્યું છે. અને ભાઈ બહુ વિકટ પરિસ્થિતિ થઈ હતી ગામ લોકોની ભાઈ. એની વાત જવા દઈએ તો આ તો વસ્તુ જેની ઉપર થઈ હોય એને જ ખબર હોય, આપણે તો વાતું કરવી ખાલી ભાઈ. તો આજના વિડીયોને આપણે અહીંયા આરામ દઈશું. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. તો ત્યાં સુધી બધાને રામ ને સીતારામને. જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી નાખજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાજુમાં રહેલ બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને મારું આવેલા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. રામ ને સીતારામ. જય મુરલીધર, જય માં મોગલ, જય મુરલીધર.